આ વર્ષે વસંત પંચમી જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત ખાસ છે, કારણ કે આ દિવસે વર્ષો બાદ એક અત્યંત શક્તિશાળી અને દુર્લભ ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે કેટલીક રાશિઓ માટે ભાગ્યોદયકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે આ યોગથી કઈ રાશિઓને વિશેષ લાભ થશે. વૃષભ રાશિના જાતકો માટે વસંત પંચમીનો દિવસ અનેક ખુશખબરી લઈને આવી શકે છે. ભાગ્યનો સાથ મળવાથી તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. કારકિર્દીમાં પ્રગતિની નવી તકો મળશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો ફરીથી ગતિ પકડશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ઉત્તમ ફળ મળશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે અને આધ્યાત્મિક રુચિ વધશે. મિથુન રાશિના જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ સંકેતો આપી રહ્યો છે. તમારી કુંડળીમાં ગુરુ લગ્ન ભાવમાં અને ચંદ્ર સુખ ભાવમાં હોવાથી તમારા આત્મવિશ્વાસ અને વિચારસરણીમાં સકારાત્મક પરિવર્તન આવશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે, જેનાથી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સરળતા રહેશે. વેપારીઓને વ્યવસાય વિસ્તારવાની તક મળશે. કુંભ રાશિના જાતકો માટે આ યોગ લાભ અને સ્થિરતા લઈને આવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે ખર્ચ પર નિયંત્રણ મેળવી શકશો અને નાણાકીય આયોજન વધુ સારી રીતે કરી શકશો. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. ખાસ કરીને ડિજિટલ કે ઓનલાઈન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો મળી શકે છે. નોકરી અને વેપારમાં સ્થિરતા આવશે અને ભવિષ્યને લઈને તમારો આત્મવિશ્વાસ મજબૂત બનશે. ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ છે. આવા જ વિડીયો જોવા માટે આજે ડાઉનલોડ કરો GSTV એપ.